નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતના 66મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સુરતમાં 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રાદેશિક કોન્ફરન્સ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રદર્શનમાં રાજ્યની ઔદ્યોગિક પ્રગતિ, આધુનિક કૃષિ પદ્ધતિઓ, ગ્રીન એનર્જી અને સેવા ક્ષેત્રના વિકાસને સુંદર રીતે પ્રતિબિંબિત કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનને મુખ્ય 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં મેન્યુફેક્ચરિંગ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ફૂડ પ્રોસેસિંગનો સમાવેશ થાય છે. ખાસ કરીને સોલર અને વિન્ડ એનર્જીના પ્રોજેક્ટ્સ તેમજ દક્ષિણ ગુજરાતની ઓળખ સમાન કેરીની વિવિધ જાતો દર્શાવતો મેંગો ફેસ્ટિવલ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને નવીન ટેકનોલોજી અંગે જાણકારી મેળવી હતી. એક્ઝિબિશનના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ પ્રાદેશિક સ્તરે રોજગારીના નવા અવસરો ઊભા કરવાનો અને ઔદ્યોગિક ગ્રોથને નવી ગતિ આપવાનો છે. મુખ્યમંત્રી આ પ્રકારના આયોજનને રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.